ગુરુગાથા ભાગ 6 પેજ નંબર 60 ચાલુ છે. કન્ટિન્યુ. ટોપિક ભંડારી સ્વામીનો અક્ષરવાસ. એ ટોપિક પર આપણે રનિંગ. ભંડારી સ્વામી ધામમાં પધાર્યા એ પહેલાંના થોડા દિવસની વાત છે. સાંભળજો, હજી આગળ થોડું રહી ગયું. ભંડારી સ્વામી આ જે બધા નિયમ, ધર્મ, આરતી, ચેષ્ટા બધું બોલવું બરાબર, એમાં ક્યારેય પાછા નહીં પડતા. શ્રીજી સ્થાપિત મંદિરોમાં પાટોત્સવ પ્રસંગે તેઓ અચૂક દર્શને જતા. ભંડારી સ્વામી ધામમાં પધાર્યા એ પહેલાંના થોડા દિવસની વાત છે. વિક્રમ સંવત 2065ની સાલ હતી. અત્યારે ચાલે છે 80. આ દિવાળી 80 બેસી ગઈ. આ 65 ને 10 75 75 ને 5 15 વર્ષ પહેલાંની વાત. વડતાલમાં કાર્તિકી સમયો ચાલી રહ્યો હતો. કાર્તિક સુધી બારસના રોજ, એટલે કાલે બારસ છે, શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા દેવોનો પાટોત્સવ હતો. કાલે પાટોત્સવ છે. હા એ કેવું એ બધું મળતું આવે છે બધું. જો ને, વડતાલના શ્રી હરિકૃષ્ણ મહારાજ ભંડારી સ્વામી માટે હૈયાના હાર હતા, નેણના શણગાર હતા, અને એમનું હૃદય હતું, એમના પ્રાણ હતા. એમની બીમારી તબિયત નાદુરસ્ત હતી, છતાં તેઓ વડતાલ દર્શને ગયા. પગથિયા ચડી શકાય એવી શક્તિ ન હતી, છતાં ધીરે ધીરે પગથિયા ચડ્યા. પાટોત્સવની ભીડ વેઠીને પણ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા દેવોના દર્શન કર્યા. દર્શન આને કહેવાય. દર્શન કરીને પાછા રાજકોટ પધાર્યા. હવે તબિયત વધારે લથડી. રાજકોટની સુપ્રસિદ્ધ વોકાર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિક્રમ સંવત 2065 માગસર સુધી 14 તારીખ 1/12/2008 વચનામૃત જયંતિનો દિવસ હતો. રાત્રિના 11 વાગ્યાનો સમય હતો. ભંડારી સ્વામીના મુખમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું રટણ હતું. શરીરની પીડા વિસરાઈ ચૂકી હતી. મન મહારાજમાં ડૂબ્યું હતું. શ્રીજી મહારાજ મુક્તોએ સહિત ભંડારી સ્વામીને તેડવા પધાર્યા. ભંડારી સ્વામીએ હાથ જોડી જય સ્વામિનારાયણ કહ્યા, અને એ જ સમયે એમનું 5 ભૌતિક શરીર છૂટી ગયું. અને ભંડારી સ્વામી શ્રીજી મહારાજની સાથે અક્ષરની વાટે સંચેરા. લ્યો, ભંડારી સ્વામી આખી જિંદગી જ્યાં રહીને સ્વામીની રુચિમાં રહીને સેવા કરી હતી, એવી રાજકોટની પવિત્ર ભૂમિમાં એમનું શરીર છૂટ્યું. બોલો, આ બધું કેવું કહેવાય સમજાને. અત્યારે આપણે જોગ કેવો છે કયો. તમે કથા સાંભળશો ને કાલે તમારે વડતાલના પાટોત્સવ છે હરિકૃષ્ણ મહારાજનો. કાલે બારસ છે, કાર્તિક સુધી બારસ બરાબર. તમને કથા સાંભળવા મળી, મને કથા કરવા મળી. હું તો મારું બહુ મહદ ભાગ્ય, મારું બહુ 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 ઊંચું ભાગ્ય સમજું છું. કારણ કે આ કથા ટાણે આવી છે. એટલે હવે તમે કેટલું સમજો છો એ તમારે જોવું પડશે. હવે જેટલું હું સમજું છું ને એથી એક ડગલું ઊંચું તમે સમજજો. હા, ભંડારી સ્વામી બોલો. એ વચનામૃત 108 પાઠ કરવાનું ફળ પ્રાપ્ત થયું. બરાબર વચનામૃત જયંતિના દિવસે જ શ્રીજી મહારાજ ભંડારી સ્વામીને ધામમાં તેડી ગયા. ઓલું વચનામૃત છે, પેલું વચનામૃત રાત્રિનું બરાબર, તો સ્વામીને પણ રાત્રે તેડી ગયા. ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજીને સ્વામીનો ખૂબ જ મહિમા હતો. સ્વામીનું પ્રાગટ્ય સ્થાન તીર્થભૂમિ તરોડા ભંડારી સ્વામીને ખૂબ જ ગમતું હતું. તરોડા ગુરુકુળનું નિર્માણ થયા પછી ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજી તરોડા ગુરુકુળમાં રહીને સેવા ભજન કરતા હતા. એમના 5 ભૌતિક શરીરનો અગ્નિ સંસ્કાર પણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરોડા ખાતે કરવામાં આવ્યો હતો. સ્વામી જે ઠાકોરજીની પૂજા કરતા એ જ ઠાકોરજીની પૂજા ભંડારી સ્વામીએ આજીવન આત્મનિવેદી ભાવે કરી હતી. એ ઠાકોરજી આજે તરોડા ગુરુકુળ ખાતેના પ્રાર્થના મંદિરમાં બિરાજમાન થઈ સૌને દર્શન આપે છે. હા આજની કથા તોડી નાખે એવી કથા, બ્રહ્માંડ તોડી નાખે એવી કથા આજની. વિશિષ્ટ નોંધ છે. ભંડારી સ્વામીના અક્ષરવાસ પછી મંદિર નિર્માણની સેવાનો વારસો પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ સંભાળ્યો હતો. ગુરુકુળ દ્વારા થયેલા હરિમંદિરોના નિર્માણની યાદી પૂરું થઈ ગઈ. લ્યો, કેવું પડે ને, ભંડારી સ્વામીનું જીવન જીવી ગયા કહેવાય. શું કહેવાય એને? જીવન જીવી ગયા કહેવાય. આવી વાતું છે. બોલો, આ ગુરુગાથાની કથા આપણે સાંભળીએ છીએ ને, એમાં આવા પ્રસંગો આવે ને ત્યારે આપણે આમ તાકાત, શક્તિ, પાવર મળી જાય કે ને, કે એનર્જી. ભાઈ આજે એકાદશી છે એટલે ઘણા નકોરડા ઉપવાસ કર્યા છે, અને કોઈ લિક્વિડ પ્રવાહી ઉપર હોય
અને એમાં કોઈ પ્રવાહી ઉપર ફક્ત હોય અને એને લીંબુનું શરબત જ્યુસ મળી જાય, 2 ગ્લાસ 3 ગ્લાસ 4 ગ્લાસ 5 ગ્લાસ, હા અમારા ભૂમિના ગુરુકુળ 6-7 ગ્લાસ છોકરા પી જતા, ઉપવાસ કર્યો હોય અને હું છૂટી પાવતો એને આમ મસ્ત એનો ટનાટન બનાવું, છોકરાને થાય કે લાવો સામે બીજા કરો, બનાવો પીઓ. અને એમાં પછી જે એનર્જી મળી જાય ને, તાકાત મળી જાય, શક્તિ મળી જાય ને, પાવર મળી જાય ને, બરાબર, છોકરાને સવાર સુધી ભૂખ ન લાગે હો. હા પછી સવાર ભલે બ્રેકફાસ્ટ નાસ્તો મળે. એમ આવા પ્રસંગો આવે ને આ જીવનગાથામાંથી, ત્યારે આપણા જીવનમાં તાકાત આવી, શક્તિ આવી છે, પાવર આવી છે, ભગવાન તરફ હાલવાની, આ ભગવાન તરફ પ્રગતિ કરવાની, ભગવાન તરફ ચાલવાની ગતિ મળી જાય, વેગ મળી જાય. બીજા ને હા આવી વાતો છે આ. હવે બીજું શું તમે રાજુ કહીએ કયો? અહીં હવે આપણે જવું છે નારાયણ ભગત, પાર્ષદ નારાયણ ભગતના જીવન ઉપર જવાનું છે, બરાબર. પણ આ બધી જે વાતો છે ને હરિપ્રસાદ સ્વામીની, મારે ન કહે તો થોડુંક કહી દેવા દો ને. હરિપ્રસાદ સ્વામીનો રાજીપો આ સેવકે બહુ લીધો છે હો. એના વચને સાધુ થયો હતો. મને એમ કહે, પ્રકાશ આપણે તરવડામાં ગુરુકુળ કરવું છો, પ્રકાશ તમે આવશો ને? હું કહું આવશું, હાલો તમે કરો તો ખરા. પ્રકાશ એ નિવૃત્ત, હું નિવૃત્ત, સ્વામીધામમાં ગયા પછી, પ્રકાશ આપણે તરવડામાં ગુરુકુળ કરવું છે. એક ખેલો તમે ગયા તરવડા, અમરેલી ત્યાં હતા 1-1.5 વર્ષ, પછી અમે તરવડા ગયા અને અત્યારે જે જગ્યાએ ગુરુકુળ છે ને એ જ જગ્યાએ અમે બેઠા. સરસ મેં પીપરના ઝાડવા હતા, બે હરિભગતને અમે બેઠા. આપણે અહીંયા ગુરુકુળ કરવું છે પ્રકાશ, અહીંયા કરવું છે. અરે આપણે હું તૈયાર છું, તમે કરો બધું કે બરાબર. અને પછી એ સરસ મજાની મોટી બોરડીઓ, એના બોરા ખૂબ, પછી ભગવાનના ઠાકોરને થાળમાં જમેલા બોરા સાંભળે છે. એટલે હરિપ્રસાદ સ્વામી રાજીપો લઈ લીધો છે. હું તો મારા જીવન બહુ ધન્ય માનું છું. જો તમને એક વાત કહું, મારે કોઈ પક્ષપાત નથી, હું એક જનરલ સાધુ સૌ, સમજી લેજો, જનરલ સાધુ, જનરલ નોલેજ કેમ કે બરાબર એવી રીતે. જો તમે જ્યાં અને જેની સાથે હેત કર્યું હોય, મહિમા તમને હોય, તમે જેની સાથે જેના પર તમે તમારા ગુરુભાવ હોય, એવા સંતોનો, એવા સારા હરિભક્તોનો તમે ખૂબ મહિમા સમજો અને મહિમા સમજો અને એનો રાજીપો મળે ને એ પાછું કરો તમે. હા, રાજીપો છે ને એ બહુ આપણે કામ કરી દેવો. હા, મારા જીવનમાં મારા વખાણ ન કરાય. અત્યારે મને જે તાકાત, શક્તિ, પાવર જે કંઈ મળતા હોય ને, મેં મારા જીવનમાં ઘણા બધા હરિભક્તોનો રાજીપો લીધો છે અને સંતોનો રાજીપો લીધો છે. KS ડીઝલ રાજકોટ, શાંતિ મહારાજ, બધા એને શાંતિ બાપા કહે, અને એ સત્યદેહ અનાદિ મુક્ત, આપા બાપુ ટીમ્બી માણસા પાટી માણસા, બાપુનો હો. હા, મૂળજી ભગત દુધાળા અને મૂળજી ભગત ગુંદાસરા, બરાબર. શિવલાલભાઈ ચાચા વદરડા મોરબી, એ શિવલાલભાઈ, બરાબર. લક્ષ્મણભાઈ આદોર બાપુજી, બરાબર. પછી બીજા ભક્તો ઘણા છે કચ્છના, સમજ્યા. આવા બધા ભક્તોને રાજી કર્યા આપણે, અને એવા રાજી બધા, બરાબર. પછી સંતોમાં ઘણા હો, પીડી ચોટલીવાળા જોગી સ્વામી જુનાગઢ, અને કચ્છ ભુજના રામકૃષ્ણદાસજી સ્વામી હો. હા, બધા ધામમાં આવી ગયેલા. અત્યારે વડતાલમાં ધર્મપ્રસાદ સ્વામી છે. વડતાલમાં સંતોને સામૂહિક ભોજનનો જે ભોજનાલય છે, ભંડાર છે સંતોનો, એક્ઝેક્ટ એની સામે એની રૂમ છે, એના દરવાજાની સામે, ગોપાળા સ્વામી આશ્રમની બાજુમાં. ક્યારેક વડતાલ જાય અને હરિકૃષ્ણ મહારાજ પહોંચી ગયા હોય તો એના ધજાના શિખરના દર્શન કરી લે, પણ ધર્મપ્રસાદ સ્વામી પાસે તો જવું જ પડે. હા, બહુ પવિત્ર સંત છે, વિદ્વાન સંત છે, સારા સંત છે. અવારનવાર ભૂમેલો હતો ત્યારે તો એના પાસે ખાસ જતો અને બહુ રાજી. મને એક ઠપકો આપે, એ કહે તમે બધું જુદું સમજો સર, એ સારું નથી, મને એટલું કહે તો હું સાંભળી દઉં. હા, અને થાણાવાળા સ્વામી, બરાબર. અમે ધોલેરા 250 પાટોત્સવ હતો ધોલેરા મંદિરનો, અને ત્યારે અમે અઠવાડિયું ભેગું રહેવાનું થયું. તે ખૂબ એને રાજી કર્યા હો. હા, એટલે આવી રીતે ક્યાંક પ્રસંગ મળે, યોગ મળે, કોઈ હરિભગત હોય, કોઈ સાધુ હોય, રાજી કરી લેવા.
અને ગુરુકુળ પરિવારમાં અત્યારે જૂના સંતોનો રાજીપો બધા આપણી ઉપર ખૂબ રાજી હો. હા, આ જો મને મારા તો છે ને મહિમાની વાત છે, મારું વખાણ થાય છે, મને એમ હતા આ પોતાના વખાણ શું મને કરવા બાપા, હું એમાં પોડીને પછી મારે ભગવાન નારાજ થાય એટલે હું વખાણની વાત ન થાય તો મારું જે મને આનંદનો જે અતિરેક છે ને, અતિરેક સારું નહીં કે ન કહેવાય, છતાં મને આનંદ જે છે ને એટલે મારાથી બધું બોલાઈ જાય છે. હા, ભગવાનનો જે મહિમા એ ધર્મવલ્લભ સ્વામી હોય, ભક્તિ વલ્લભ સ્વામી હોય તો નવસારી ગુરુકુળ ધર્મવલ્લભ સ્વામી સાધુતાની મૂર્તિ કહેવાય હો. એટલે વ્યવહારમાં છે પણ એના નિયમ ધર્મ એનું ભજન કોઈ ન આંબી શકે એના. હા, અમે વર્ષો સુધી ભેગા રહ્યા છે, વર્ષો સુધી ભેગા રહ્યા. અને મહંત સ્વામી દેવપ્રસાદ સ્વામી, હા હા હા, એની સાધુતા એટલે મહંત સ્વામી તો એટલે શું કહેવાય ગુરુ મહારાજ, બરાબર, ગુરુ મહારાજ સાધુતા. અરે એમને ગુરુકુળમાં પાલ સ્વામી છે, હરિસ્વરૂપ સ્વામી છે, હા હા, માધવપ્રીદાસ સ્વામી હો. એનું એ બહાર તમે જોતા હશો ને તો લાગે વિચરણમાં છે, મોટા મોટા મળે છે, આમ છે મળે છે, પણ એનું જે આંતરિક બળ છે ને, હું નજીકથી ઓળખું માધવપીર સ્વામી નજીકથી, એટલો બધો ન ઓળખું પણ છતાં નજીકથી મને એટલું ખબર છે કે એનું આંતરિક બળ છે ને ભગવાન પ્રત્યે એટલું મજબૂત છે, એટલું મજબૂત છે, એટલું મજબૂત છે. હા હા હા, કેવું પડે હો. એની અમે બીજી બધી તાકાત નબળી કહેવાય, એટલી એની અંદર આંતરિક તાકાત છે બીજાને. એટલે આવી બધી વાતો તમને ખરી છે, મારા વખાણને તમે નહીં સમજતા. હું તો મને તેમ થાય કે આ કથા મારી સાંભળે છે ને એ હરિભક્તો હોય તો હરિભક્તો અને સંતો હોય તો સંતો, એ ભગવાન એની ઉપર એવી કૃપા કરે, એવી કૃપા કરે, એવી કૃપા કરે કે એના આગળ પાછળના બધા જ ગુના માફ કરી દે ભગવાન હો. આગળ પાછળના બધા જ ગુના માફ કરી દે. અને ભગવાનના સ્વરૂપમાં એવું હેત થાય, એવું હેત થાય, એવું હેત થાય, એવું હેત થાય. અને હા હા, આવી વાતું એક કરીને આજ કરવાનું છો. આ જિંદગીનો લાહવો છે, જીવન સાફલ્ય બની જાય આપણું હો. હા, મજા આવે, મજા આવે, ખરેખર મજા આવે સત્સંગની બીજાને. એટલે આ બધી વાતો જોરદાર છે અને આ કરવા જેવું છે, સમજી ગયા ને, કરવા જેવું છે, જોરદાર છે. કરવું કરવું બધું કરવું, હા, પાસા ન પડવું. હું તો એમ કહું છું, કેટલા જન્મના પુણ્ય તમારા મારા ઉદય થયા છે ત્યારે આવા સ્વામિનારાયણ ભગવાન મેળાવો, આ દિવ્ય સંપ્રદાય. ઓહો હો હો હો. હું તો એમ કહી શકું દુનિયાના સંપ્રદાયમાં સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શિરમોડ સંપ્રદાય. હું એને કહું છું, મારા હૃદયથી એને સ્વીકારું છું, કહું છું, આ વાત કરું છું. ક્યાંથી મળ્યા આ એક સમજાને, બોલો. હું તો એમ કહું, હજી તમને જો હું જાગતા બોલું છું, હું ઊંઘતો નથી હો, જાગૃતમાં સૌ અને પૂર્ણ સ્વસ્થ બોલું છું. હું તો એમ કહું કે આપણા સમાન ભગવાન સ્વામીની નિષ્ઠા, એનો પાવર, એનો મહિમા, એની આજ્ઞા, એની ઉપાસના, એનું ભજન ભક્તિ કથા વાર્તા એનું બધું આ કરતા હોય એવા સંતો હોય, એવા હરિભક્તો હોય, બ્રહ્માંડમાં એના સમાન બીજું કોઈ ન કહી શકાય, આવી શકે. બોલો, બ્રહ્માંડમાં એને સમાન કોઈ ન આવી શકે હો. આવી આપણી આ મોટાઈ છે, પુરુષોત્તમ નારાયણ મેળાથી આપણી મોટાઈ છે. આપણું કાંઈ નથી, આપણી મોટાઈ પુરુષોત્તમ નારાયણ મેળા છે ને. આપણે એ મેળા, આપણે એ મેળા, એને આપણે મેળા, એની આ પાવર, એનો મોટાઈ છે. હા, વાલા ભક્તો, બરાબર, હા, પાવર અને મોટાઈ પુરુષોત્તમ નારાયણની. અને પુરુષોત્તમ નારાયણનો પાવર એ જીવના એક લોહીના બુંદ, એક કણમાં વણી જવો જોઈએ. કંઈક કે ને કે જીન્સ કે ને કંઈક જીન્સ એમ કંઈક મને બહુ ખબર નથી, બરાબર. આપણે લોહીને એક કણમાં પુરુષોત્તમ નારાયણનો પાવર અને પુરુષોત્તમ નારાયણનો મહિમા. પાવર અને મહિમા, હા, પાવર અને કેપ કયો, પાવર અને મહિમા કયો, કેપ એની ખુમારી જીવનમાં છે ને. હા, એની સમાન કોઈ આવી ન શકે હો, આવી ન શકે એવી વાત છે. જબરી વાત છે, બહુ જબરી વાત છે. આ મળે જ નહીં. હું તો કહું છું છે ને, આ પુરુષોત્તમ નારાયણનો ભેટો થાય જ નહીં હળવા પૂનથી. તો હળવા પૂનથી, થોડા પૂનથી આ વસ્તુ મળતી નથી. અને જ્યારે આપણે આ વસ્તુ મળી ગઈ છે ને, સમજી ગયા ને, નિશંક રહેવાનું. હા, નિશંક રહેવાનું, નિર્ભય રહેવાનું, નિડર રહેવાનું. કોઈનો ડર નથી બીજા દેવનો, કોઈનો ભય નથી, કોઈનો કાળ માયા કર્મનો ભય નથી આપણી માથે, સમજ્યા ને. હા, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરીએ હાથ. બસ પુરુષોત્તમ નારાયણે આપણો હાથ પકડી લીધો છે. હા, આ ખોટી વાત જે કંઈ કરતો નથી, અડધો ટકો ખોટી વાત કરતો નથી. તમે કહો તો હું તમે કહો ને એના સોગંદ ખાવું, હું કહો તો જો આમાં કાંઈ લેસ વાત ખોટું બોલ્યો હોય તો બરાબર, બરાબર. આ બધી શાસ્ત્ર પ્રમાણની વાત છે. હા, એટલે છેલ્લે હવે કહી દઉં, 1 મિનિટમાં, 1 જ મિનિટમાં કહી દઉં. જુઓ, સંપ્રદાયમાં તમે નજર નાખશો ને,
હા 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 સારા સારા સંતો કેટલા બધા છે હો. નજર નાખો તો તમે સંપ્રદાયમાં નજર નાખો ને તો હા 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 સારા સારા હરિભક્તો કેટલા બધા છે હો. કેટલા બધા છે હરિભક્તો. એ તમે સારા સારા હરિભક્તોને કે સારા સારા સંતોને ઓળખતા ન હો ને તો એમ કહેજો કે એ આ સંપ્રદાયમાં જે કોઈ સારા સાધુ હોય, જે કોઈ સારા હરિભક્તો હોય, એ અમારી ઉપર આશીર્વાદ વરસાવતા રહેજો, વરસાવતા રહેજો, વરસાવતા રહેજો. આવી વાતો છે સરસ મજાની. હા કેટલા કેટલા સાધુ, કેટલા કેટલા હરિભક્તો આ સંપ્રદાયમાં છે. વર્તનશીલ સાધુઓ, વર્તનશીલ હરિભક્તો હો. હા બરાબર. મારું નથી કહેવાતું કે મને તો આ બધું દેખું ને મને થાય કે હા કેવા હરિભગત, કેવા સાધુઓ. હે આ બધું છે ને આપણી મરણમૂળી કહેવાય, આપણી મરણમૂળી કહેવાય ને. ના 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 મરણમૂળી નહીં, આ તો અત્યારે આપણે જીવતી મૂડી, જીવતા આપણે જીવતા હશે ને ત્યાં એ બધી મૂડી કહેવાય સમજાય ને, મરણમૂળી નહીં આપણી. આ એવી વાતો છે બધી બરાબર. હા તમે જેટલો મહિમા સમજશો ને, જેટલો જો તમે લાડુ બનાવો ને, જેટલું ગળ પર નાખો, જેટલું ઘી નાખો ને લાડુ મસ્ત ના થાય, બની જાય. માનમાં દેખવા દો લાડુમાં ઘી ને ખાંડ તો થાય, ખાય છે એમ લાગે. હા પણ આ તો એમ બરાબર ઘી ને બરાબર ખાંડ નાખી હોય માપમાં બરાબર, અને કદાચ થોડીક ચડિયાતી નાખી હોય અને પછી આ બહુ ટેસ્ટ, બહુ ટેસ્ટ, બહુ ટેસ્ટ. અંદર એવી વાતો છે આ બધી સમજાય. પુરુષોત્તમ નારાયણ પાવર મહિમાને કેફની હો. રાખજો 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 અને બધાને રાજીપો લેજો. હું પ્રાર્થના ભગવાન કરું કે બધા હરિભક્તો પર મારા તમે રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. મહારાજ બધાને સત્સંગમાં આગળ બધાને તમે શક્તિ આપજો, શક્તિ આપજો, શક્તિ આપજો. રાત્રિ દિવસ તમારે ભક્તિ કરવાની ભક્તિ આપજો, ભક્તિ આપજો, ભક્તિ આપજો. મહારાજ ઉદાર દિલથી આ પ્રાર્થના ભરપૂર મારી સ્વીકારજો. બધા ઉપર રાજી રહેજો, રાજી રહેજો. જય સ્વામિનારાયણ.